કાર્યવાહી જલિયા ગામમાં ગૌચર જમીન પર ખડકાયેલું ફાર્મ હાઉસ કરાયું જમીનદોસ્ત। પાટણ જિલ્લાના ચાણસ્મા પતંગના જલિયા ગામે એક ફાર્મ હાઉસ પર થયેલા હિંસક હુમલા બાદ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, જેમાં પોલીસે 18 આરોપીઓની હાજરીમાં ઘટના સ્થળનું પુનઃનિર્માણ કરાવી તપાસ તેજ કરાવી હતી। આ તપાસ દરમિયાન પ્રકાશમાં આવ્યું હતું કે સંબંધિત ફાર્મ હાઉસનું નિર્માણ પશુઓના ચરિયાણ માટેની અનામત સરકારી ગોચર જમીન પર કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી વિના કરવામાં આવેલા ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવા માટે પાટણ પોલીસ અને સ્થાનિક ગ્રામ્ય પંચાયત દ્વારા સંયુક્ત રીતે સ્થળ પર પહોંચીને બાંધકામ તોડી પાડીને ઝુંબેશ ચલાવવામાં આવી હતી। પોલીસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં ભાવેશ રબારી વિરુદ્ધ નોંધાયેલા વિવિધ ગુનાહિત પ્રકરણો અને તેના પર લાદવામાં આવેલી કાયદાકીય કલમ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। ગૌચરની જમીન પચાવી પડવાના ગંભીર આરોપ હેઠળ વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર જ જાહેર નોટિસ લગાવીને જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી જનતામાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ અકબંધ રહે।